ઘોઘામાં બાળ સ્મશાન આવ્યું હોય ત્યાં જાડી ઝાંખરા ઉગી ગયેલા હોય, જેથી તે દૂર કરવા માટે બાળ સ્મશાનની જમીનની મુલાકાત ઘોઘા ગામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અને કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું હતું કે 2 ખાડાઓ ખોદવામાં આવ્યા છે, જેમાં રો ફેરી સર્વિસમાંથી નીકળતો કચરો નાખવામાં આવ્યો હોય. આ બાબતે સરપંચ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ઘોઘા ગામ પંચાયત પાસેથી આ બાબતે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. આ બાબતે સરપંચના પ્રતિનિધિ અને કોળી સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. બાળ સ્મશાનની જમીન પર ઉગી નીકળેલ જાડી ઝાંખરા તો દૂર થઈ શકશે, પરંતુ જે 2 ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને તેમાં કચરો પડ્યો છે અને ખાડાઓ ખોદવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી, જેને લઈને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સાગરભાઈ મહેતા, ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ. આજરોજ અમે ઘોઘા ગામે આવેલ હિન્દુ બાળ સ્મશાનની મુલાકાતે આવ્યા હતા. ત્યાં બાવળને કાઢવા માટેની કામગીરી કરવાની હોય, જેથી અમે આગેવાનો સાથે મુલાકાત લીધી. પરંતુ અહીંયા આવતા એવું જોવા મળેલ છે કે આ સ્મશાનની એક્ઝેક્ટ અડીને બાજુમાં ખાડા કરી અને રોરોમાંથી જે શીપનો જે કચરો આવે છે, સોલિડ વેસ્ટ જે કહેવાય, અને ગંદકી કરે એવો, એ અહીંયા ખુલ્લામાં નાખેલો છે અને બીજા ખાડામાં બાળેલો છે. અને એની કોઈ જાતની પરવાનગી કે કોઈ જાણે ગ્રામ પંચાયતે કરવામાં આવેલ નથી. જેથી આ કચરો અટકે અને અમારું સ્મશાન છે એ બાવળ કાઢીને અમે સ્વચ્છ કરી શકીએ એવો અમારો પ્રયાસ છે. હું ઘોઘા ગામ રહેવાસી દિનેશ ગુલાબભાઈ વેગળ, હિન્દુ સમિતિ અધ્યક્ષ. આજ રોજ રોરોની અંદર જે અમારું એક અહીંયા બાળ સ્મશાન આવેલું છે, આ બાળ સ્મશાનનું ચેકિંગ કરવા માટે અમે યાટું આવ્યા છે કે આની અંદર કાટ અને જે જંગલ વિસ્તાર જેવું થઈ ગયું છે, તો અમે એ બાળ સ્મશાન આ બાળ સ્મશાન ખરેખર સાફ સફાઈ કરી અને ચોખ્ખું કરવા માંગી છે. તો આજ રોજ અમે અને ગામના આગેવાનો, ઘોઘા ગામના અને ગામના આગેવાનોની ટીમ આજ રોજ અહીંયા ચેકિંગ કરીને જોયું છે કે ખરેખર આજે એક બાળ સ્મશાન અમારું આવેલું છે અને એની અંદર કાટ અને કચરો બહુ વધી ગયો છે. તો અમારે આને ટૂંક સમયમાં સાફ કરવાનું છે. તો અમે બીજી પણ વસ્તુ જોઈ છે બાળ સ્મશાનની અંદર કે એની સાઈડની અંદર અમુક ખાડા અને ખાડાની અંદર કચરો નાખવામાં આવેલો છે. તો આ એક વ્યાજબી વસ્તુ ન કહેવાય. ખરેખર આ કચરો ખાડા કરીને નાખવો ન જોઈએ અને આ બાળ સ્મશાનને અમે સાફ સફાઈ કરવા માંગી છીએ.